હવે મારા પપ્પા જ મને એમ કહેતા, મારી હારે જે બે છોકરા મિત્ર હતા, હું મિત્ર નથી પણ અમે સાથે ભણતા, ઈ બે અત્યારે MBBS માં છે. એટલે એમ કહેતા જો ઈ બે ડોક્ટર બની જઈશ, તું હજી આ બધું આ જ કરેશ, ખેડૂતો હારે પાવડા લઈને મથેશ નહીં, કે મારો છોકરો સારું કરે અને જે પાડોશીનો છોકરો રહ્યો ને એના કરતા સારું કરે. એટલે આ ભાવના જે માતા પિતામાંથી નીકળી જાય ને, કારણ કે એના કારણે છોકરાઓ બહુ પીલાય. હું એવું કહીશ કે ભગવાન મારી હારે, બાકી હું આ ન કરી લઉં. 6 થી 7 વર્ષમાં મને તૈયાર કર્યો હોય ને, મને જે વસ્તુ ગમતી હતી ને એનાથી દૂર કરતી હતી. જયારે કુમળા બાળકો રહ્યા ને એને માતા પિતાની જે આ બધી ચેનલોમાં નાખો, પણ કદાચ તમે તમારા છોકરાને પૈસા ભરીને હાલો MBBS માં ચડાવી દઈશું, એ ડોક્ટરે બની જશે. પણ એની પછી ડોક્ટર બન્યા પછી એને ખબર પડશે કે મને તો ફોટોગ્રાફીનો શોખ હતો, આ જીવન એમાં ને એમાં મળતો રહેશે. એટલે મા બાપને એ સલાહ દઉં ને છોકરાઓને એ દઉં કે તમને જે પણ ઇન્ટરેસ્ટ હોય તમારે કોઈ પણ ફિલ્ડમાં, પછી પૈસા રહ્યો ને એ સાઈડનો ધંધો એ આવી જશે. અત્યારે મારા ફેસબુકમાંથી 30-40 હજાર તો એમનેમ આવે, ડોક્ટર બની જઈશો, તમારા લગ્ન થઈ જશે, બધું થઈ જશે, પૈસા થઈ જશે, હા આરામથી જિંદગી જીવશો. પણ તમારે કઈક કરવું હોય, ઉપાડા લેવા હે, કઈક જો કોઈ હજી લગીનમાં નથી કર્યું તમારે કરવું, એવું કરવું હોય ને તો તમારે તમારું સ્ટેજ બનાવવું પડશે. અને એ સ્ટેજ બનાવશો ને એટલે 100 જણા તમારા ઉપર પાણા ખા કરશે.